આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ સેન્ડવિચ. માત્ર થોડા જ મિનિટોમાં તૈયાર થઈ જતી મજેદાર અને હેલ્ધી રેસિપી. આ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ બનાવવા માટે બહુ ઓછી શાકભાજીની જરૂર પડે છે. તમે તમારી પસંદ અને ઘરે જે શાકભાજી ઉપલબ્ધ હોય તે મુજબ તેમાં ઓછું કે વધુ ઉમેરી શકો. હવે આપણે બ્રેડના કિનારાઓને સરખી રીતે કાપી લઈશું. જો તમને પસંદ હોય તો બ્રેડના કિનારાઓ કાઢવાની જરૂર નથી. હવે બ્રેડની એક બાજુ સ્વાદિષ્ટ લીલી ચટણી અને બીજી બાજુ ટમેટા સોસ સરખી રીતે ફેલાવી દઈશું, જેથી સેન્ડવિચનો સ્વાદ વધુ મજેદાર બને. આ સ્વાદિષ્ટ લીલી ચટણી બનાવવાની સરળ અને મજેદાર રેસિપી આપણે આગામી વિડીયોમાં જરૂર શેર કરીશું, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચટણી સરખી રીતે લગાવી લીધા બાદ હવે આપણે મનપસંદ સમારેલા વેજીટેબલને બ્રેડ ઉપર એક પછી એક ગોઠવી દઈશું. આ ટેસ્ટી વેજીટેબલ સેન્ડવિચ સવારના નાસ્તા માટે, સાંજના સ્નેક્સ માટે અને બાળકોના ટિફિન માટે એકદમ પરફેક્ટ છે. મેં આ સેન્ડવિચમાં બાફેલા બટેટાની સ્લાઇસ લીધી છે, પરંતુ જો તમને પસંદ ન હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. જો તમે બાફેલા બટેટા સાથે બાફેલા મકાઈના દાણા પણ ઉમેરશો તો સેન્ડવિચનો સ્વાદ વધુ મજેદાર, હળવો, મીઠો અને ખૂબ જ ટેસ્ટી બનશે. હવે તેમાં તમારી મનપસંદ ચીઝ ઉમેરી દઈએ. તમે ચીઝ તમારી પસંદ પ્રમાણે વધુ કે ઓછી ઉમેરી શકો છો, જેથી સેન્ડવિચનો સ્વાદ તમારી પસંદ મુજબ બને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારી નવી સ્વાદિષ્ટ રેસિપીના વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે અને તેની નોટિફિકેશન સમયસર મળી જાય. હવે તવા પર બટર લગાવીને બ્રેડની બંને બાજુ બટર લગાડીએ અને બંને સાઈડ સરખી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈએ. તો લો મિત્રો, આપનું મસ્ત અને સ્વાદિષ્ટ સેન્ડવિચ તૈયાર છે. જો તમને આ રેસિપી ગમી હોય તો અમારી ચેનલ સ્વાદનો દરિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.